એક નાનકડું ગામ હતું જ્યાં કાચી શેરીઓ, માટીની દિવાલો અને ઘણીવાર અધૂરી રહેતી આશાઓ હતી. એ જ ગામમાં રાજવીર નામનો એક છોકરો રહેતો હતો. લોકો કહેતા કે રાજવીર મોટો થઈને કંઈક મોટું કરશે, પણ કદાચ નસીબમાં કંઈક બીજું જ લખ્યું હતું. જ્યારે રાજવીર ફક્ત 8 વર્ષનો હતો ત્યારે એના પિતા ભયંકર તાવના કારણે આ દુનિયા છોડી ગયા. હવે ઘરમાં ફક્ત માતા, એક નાની બેન અને 2 વર્ષનો ભાઈ જ હતા. જે ઉંમરે બાળકો ઢીંગલીઓ સાથે રમતા હોય એ જ ઉંમરે રાજવીરે ખેતરોમાં મજૂર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. સવારે સૂરજ ઉગે એ પહેલા તે જાગી જતો, પોતાની મા સાથે કૂવામાંથી પાણી ભરતો અને પછી ઉઘાડા પગે ખેતરો તરફ જતો. આખો દિવસ બીજા લોકોના ખેતરોમાં કામ કરતો અને રાતે તેની બહેનને વાર્તાઓ કહી અને સુવડાવતો. ધીમે ધીમે તે મોટો થયો, પણ જવાબદારીઓ તેના કરતા પણ વધુ ઝડપથી વધતી ગઈ. જ્યારે રાજવીર 20 વર્ષનો થયો ત્યારે એની માતાએ તેના લગ્ન તે જ ગામની એક સીધી સાદી છોકરી સીમા સાથે કરાવી દીધા. રાજવીરે વિચાર્યું કે કદાચ હવે એનું જીવન થોડું સારું થશે. તેને લાગ્યું કે હવે તેને કોઈ સાથી મળશે જેથી તે પોતાની લાગણીઓ કહી શકે. પણ સાચું જીવન વાર્તાઓ જેવું નથી હોતું. લગ્નના થોડા મહિના પછી જ પૈસાની તંગીએ સીમાના ચહેરા ઉપરથી સ્મિત છીનવી લીધું. રાશન ખરીદવા પૈસા ન હોય, બાળકો માટે દવાઓ લેવા ઉધાર લેવું પડે અને જ્યારે પણ રાજવીર ઘરે આવતો ત્યારે સીમા તેને મેણા મારવા લાગતી. તમે આખી જિંદગી શું કરશો? આમ જ જીવતા રહેશો? રાજવીર ચૂપચાપ સાંભળતો. તેને કોઈની સાથે લડતા નહોતું આવડતું. તે ફક્ત મહેનત કરવાનું જાણતો હતો, પણ નસીબ દર વખતે તેની મહેનતની મજાક ઉડાડતું. રાજવીર હવે ધીમે ધીમે અંદરથી ભાંગી રહ્યો હતો. આખો દિવસ ખેતરોમાં કામ કરવું, પછી ઘરે આવીને ઝઘડાઓનો સામનો કરવો અને એ ઉપરાંત બાળકોના ભવિષ્યની ચિંતા કરવી. બધું મળીને તેને થકવી રહ્યું હતું. તેને લાગતું હતું કે તે કોઈ એવા કૂવામાં પડી ગયો છે જેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી. એક દિવસ તેની પત્નીએ તેને મજાકમાં કીધું કે કાશ તેણે બીજા કોઈ સાથે લગ્ન કર્યા હોત. તે રાતે પહેલી વાર રાજવીર પોતાના આંસુ રોકી શક્યો નહીં. તે ચૂપચાપ ઘરની બહાર નીકળી ગયો અને ગામની બહારના ઉજ્જડ રસ્તા ઉપર ચાલવા લાગ્યો. સવાર સુધીમાં તે એક પહાડી ગામમાં પહોંચી ગયો હતો. ત્યાં એણે એક જૂની ઝૂંપડી જોઈ, જેની બહાર એક વૃદ્ધ માણસ બેઠો હતો. લાંબી સફેદ દાઢી, શાંત ચહેરો અને ઊંડી આંખો, જાણે આખી જિંદગી ત્યાં જ વીતી ગઈ હોય. રાજવીર એના પગ પાસે ઢળી પડ્યો. બાબા, હું થાકી ગયો છું. હવે મને જીવવાનું મન નથી થતું. બસ થોડીક શાંતિની જરૂર છે. આ પીડા ઓછી કરી શકે એવું કંઈક તો હોવું જ જોઈએ. વૃદ્ધે શાંત અવાજે કહ્યું કે બેટા,
જો તારે શાંતિ જોઈતી હોય તો પેલા મને કહે કે તારી સૌથી મોટી સમસ્યા શું છે? રાજવીરે કહ્યું, બાબા, મારા જીવનમાં હંમેશા કોઈક ને કોઈક સમસ્યા આવતી જ રહે છે. ક્યારેક પૈસાની તંગી હોય, ક્યારેક પત્ની સાથે ઝઘડો હોય, ક્યારેક બાળકોની ચિંતા હોય, ક્યારેક મનમાં ડર હોય. હું ક્યારેય શાંતિથી જીવી શક્યો નહીં. વૃદ્ધ માણસ હૈસા અને કહ્યું, કાંઈ વાંધો નહીં, હવે થોડાક દિવસ મારી સાથે રહે. આપણે કાલે સવારે પ્રવાસે જઈશું. બીજા દિવસે સવારે સૂરજના પહેલા કિરણો જમીનને ધીમેથી સ્પર્શી રહ્યા હતા. ટેકરીઓની પાછળથી વાદળી પ્રકાશ નીચે આવી રહ્યો હતો. રાજવીર બાબાની ઝૂંપડીની બહાર બેઠો હતો. ઘાસ ઉપર ઝાકળના ટીપા ચમકી રહ્યા હતા. પણ એના મનમાં એક પ્રશ્ન હતો કે બાબા મને ક્યાં લઈ જશે? પછી બાબા બહાર આવ્યા. તેમના હાથમાં લાકડી અને ખંભા ઉપર એક નાની થેલી હતી. કાંઈ પણ બોલ્યા વગર તેમણે ફક્ત રાજવીર સામે જોયું અને હસીને કહ્યું કે ચાલ બેટા, આજે હું તને જીવનનું સાચું પુસ્તક બતાવીશ. મને ચાલવા લાગ્યા. ગામ પાછળ રહી ગયું. રસ્તો જંગલમાંથી પસાર થતો હતો. પક્ષીઓનો કલરવ, ઝાડનો અવાજ અને પવનની મીઠી મીઠી ઠંડી હવા, બધું શુદ્ધ અને શાંત હતું. થોડા કિલોમીટર ચાલ્યા પછી બાબાએ એક ખડક તરફ ઇશારો કર્યો કે બેસ બેટા, શ્વાસ લે. જો આ જંગલ તને કઈ કહે છે. રાજવીર આમ તેમ જોવા લાગ્યો. વૃક્ષો, ધોધ, માટી, બધું શાંત પણ જીવંત લાગતું હતું. બાબાએ કહ્યું, જેમાં જંગલ કોઈ અવાજ વિના જીવન છે, તેમ તમે દેખાડો કર્યા વિના પણ કંઈક મોટું કરી શકો છો. પણ પેલા તમારે તમારા અંદરના અવાજને સાંભળવો પડશે. સાંજ સુધીમાં તેઓ નદીના કિનારે પહોંચી ગયા. આ નદી ઊંડી અને શાંત હતી અને કિનારે ખડકોની લાંબી હાર હતી. બાબાએ કહ્યું કે હવે સાચો પાઠ શરૂ થાય છે. આ નદી કંઈક કહી રહી છે, સાંભળ. રાજવીર શાંતિથી બેઠો. શરૂઆતમાં તેને ફક્ત પાણીનો જ અવાજ સંભળાતો હતો, પણ ધીમે ધીમે એવું લાગતું હતું કે દરેક લહેર તેની અંદર કંઈક બોલી રહી છે. હું વહેતી રહું છું. હું દરેક ખડક, દરેક વળાંક પાર કરું છું. તેના હૃદયમાં કંઈક ચાલવા લાગ્યું. બાબાએ નજીકમાં એક નાનો અગ્નિ પ્રગટાવ્યો. તેણે કહ્યું કે બેટા, આ નદી તારું જીવન છે. તું હંમેશા બીજા લોકોના પથ્થરો સાથે અથડાતો હતો. તેમના શબ્દો દ્વારા, તેમની અપેક્ષાઓ દ્વારા, તેમની ટીકાઓ દ્વારા. પણ નદી શું કરે છે? રાજવીર ચૂપ હતો. બાબાએ કહ્યું કે નદી વહેતી રહે છે. પાણીની સૌથી મોટી શક્તિ છે કે તે ઝૂકે છે
પણ અટકતું નથી. પ્રવાહ તેની શક્તિ છે અને વાંકા વળાંક તેની સમજણ છે. પહેલી વાર રાજવીર પોતાના જીવનને નદીની જેમ જોવા લાગ્યો. તેની બધી નિષ્ફળતાઓ, મેણા, અધૂરા પ્રેમ, ખરાબ સંજોગો બધા તેને નદીના ખડકો જેવા દેખાવા લાગ્યા. અને તે પોતે પણ અત્યાર સુધી રોકાઈ ગયો હતો, પણ નદીને તો વહેવું જ પડ્યું. રાત પડી ગઈ હતી એટલે બાબાએ કહ્યું, જો તું નદી હોત તો તું ક્યાં પથ્થરોને છોડી દેત. રાજવીર ધ્યાનમાં બેસી ગયો. તેને વાતો યાદ આવવા લાગી. બાળપણમાં ભૂખ્યા સૂવું, માતાની સારવાર ન કરાવી શકવી, બહેનના લગ્ન માટે પૈસા નહોતા, મિત્રોની મજાક, પત્નીની નારાજગી. પણ પછી નદીના મોજાનો અવાજ એના કાનમાં ગુંજવા લાગ્યો અને કહેવા લાગ્યો કે બધાને પાણીથી ધોઈ નાખ અને આગળ વધ. તું અટકવા માટે નથી બન્યો, ચાલવા માટે બન્યો છે. તેણે ઊંડો શ્વાસ લીધો. સવાર પડી ત્યારે સૂર્યપ્રકાશ નદી ઉપર પડી રહ્યો હતો. તેની આંખો ખુલી ગઈ અને બાબા હૈસા. તને કેવું લાગે છે બેટા? તેણે ધીમેથી કહ્યું કે શાંતિ. બાબાએ કહ્યું કે હવે તને કોઈ રોકી નહીં શકે, કારણ કે હવે તે તારી જાતથી ભાગવાનું બંધ કરી દીધું છે. હવે રાજવીર ઘરે પાછો ફરતો હતો. એ જ રસ્તો, એ જ જંગલ, એ જ ગામ. પણ હવે એને બધું નવું લાગતું હતું, કારણ કે તે પોતે જ બદલાઈ ગયો હતો. તે હવે તૂટ્યો નહોતો, પણ તે મજબૂત હતો. તેની આંખોમાં ઝાંખા પ્રકાશના બદલે હવે એક અલગ જ ચમક હતી. જાણે કોઈએ તેની અંદરની ધૂંધળી જ્યોતને ફરીથી સળગાવી દીધી હોય. ઘરે પહોંચતાની સાથે જ તેની પત્નીએ હંમેશની જેમ તેને મેણું માર્યું. તમે ક્યાં ગયા તા? તમને ઘરની ચિંતા છે કે નહીં? પણ આ વખતે તેણે ગુસ્સામાં કોઈ જવાબ ન આપ્યો. તેણે ફક્ત શાંતિથી હસીને કહ્યું, મેં જીવનનો સૌથી મોટો પાઠ આજે શીખી લીધો છે. હવે બધું સારું થઈ જશે. પત્નીને આશ્ચર્ય થયું, પણ એને લાગ્યું કે કદાચ આ પણ ખોટું આશ્વાસન હતું. પણ એને ખબર નહોતી કે અંદર ખરેખર કંઈક બદલાઈ ગયું છે. હવે તે દરરોજ સવારે વહેલા ઉઠતો. સૌથી પહેલા તે પોતાની માતા પાસે જતો, તેમના પગ સ્પર્શ કરતો અને પછી કામ ઉપર જતા પહેલા થોડુંક ધ્યાન કરતો. એ જ વાત જે બાબાએ શીખવી હતી. કામમાં હજુ પણ મુશ્કેલીઓ તો હતી જ, પૈસાની તંગી હજુ પણ હતી, પણ હવે તેનું વલણ સાવ અલગ હતું. જ્યાં પહેલા તે નાની નાની વાતો ઉપર ચીડાઈ જતો હતો, હવે તે એ જ વાતો ઉપર સ્મિત કરતો અને કહેતો, ઠીક છે, આ પણ પસાર થઈ જશે. ધીમે ધીમે પત્નીનું વર્તન પણ બદલાવા લાગ્યું. એક દિવસ જ્યારે તે કામ ઉપરથી પાછો ફર્યો ત્યારે તેની પત્ની
તેને પૂછ્યા વગર પાણી લાવી અને આપ્યું. તેણીએ કહ્યું, તમે હવે પેલા જેવા નથી રહ્યા. તમારામાં હવે એવી શાંતિ છે જે પેલા નહોતી. તેણે હળવું સ્મિત આપ્યું. શાંતિ બહારથી નથી આવતી, તેને અંદરથી લાવવી પડે છે. થોડાક અઠવાડિયામાં પરિસ્થિતિ થોડીક સુધરવા લાગી, પણ પછી બીજી મુશ્કેલીઓ ઊભી થઈ. જ્યાં કામ કરતો હતો તે ફેક્ટરી બંધ થઈ ગઈ. હવે ગુજરાન માટે કોઈ આધાર નહોતો. ઘરની નજીકના પડોશમાં રહેતા લોકો એમ કહેવા લાગ્યા કે જુઓ, તે મહેનતુ હોવાનો ડોળ કરતો હતો, હવે ફરીથી ઘરે બેઠો છે. પણ હવે તે પેલા જેવો રહ્યો નહોતો. તેણે હાર ન માની. તેને વિચાર આવ્યો કે જો નદીનો પ્રવાહ વધુ ઝડપી થઈ જાય તો શું તેણે તરવાનું બંધ કરી દેવું જોઈએ? ના, તેના બદલે વધુ મજબૂત સ્ટ્રોક લગાવવા જોઈએ. તે જ રાત્રે તેણે કેટલાક જૂના પુસ્તકો ઉપાડ્યા જે કોઈએ એકવાર દાન કર્યા હતા. આ પુસ્તકો ધંધા અને કૌશલ્ય શીખવા માટે હતા. તેણે પોતાને શીખવવાનું શરૂ કર્યું કે નાના પાયે કંઈક કેવી રીતે શરૂ કરવું. થોડાક દિવસોમાં તેણે નજીકની દુકાનમાંથી કેટલાક વાસણો ઉછીના લીધા અને વહેલી સવારે પોતાની ગાડી ઉપર ચા અને બિસ્કિટ વેચવાનું શરૂ કર્યું. લોકો હૈસા. તે ખૂબ જ સમજદારીથી બોલતો હતો કે જે વહેતી નદીથી ડરીને પાછો હટે છે તે ક્યારેય તેને પાર કરી શકતો નથી. શરૂઆતમાં ફક્ત 5 થી 6 ગ્રાહકો આવતા હતા, પરંતુ તેની નમ્રતા, સ્મિત અને ચાનો સ્વાદ ધીમે ધીમે લોકોને આકર્ષિત કરતા ગયા. એક દિવસ એક વૃદ્ધ ગ્રાહક આવ્યો. તેણે ચા પીધી અને કહ્યું કે બેટા, તારી ચામાં ખરેખર અલગ મહેક છે. તું એને મોટા સ્તરે લઈ જવા માંગે છે? રાજવીરને આઘાત લાગ્યો. તેણે કહ્યું કે મારી પાસે પૈસા નથી. વૃદ્ધ માણસે હસીને કહ્યું, હું તને પૈસા આપીશ, તું ફક્ત તારા સંકલ્પને મજબૂત રાખ. તે દિવસે એને સમજાયું કે જ્યારે કોઈ વ્યક્તિ પૂરી ઈમાનદારીથી સખત મહેનત કરે છે ત્યારે ભગવાન પોતે જ તેના માટે રસ્તા બતાવે છે. 6 મહિનામાં જ તેનો નાનો ચાનો સ્ટોલ એક નાની દુકાનમાં ફેરવાઈ ગયો. તેની પત્ની હવે એની પડખે ઊભી હતી. તે ઓર્ડર લેતી અને બિસ્કિટ પેક કરતી. હવે માતાની દવાઓ સમયસર આવતી હતી. નાના ભાઈ બહેનો શાળાએ જવા લાગ્યા. હવે લોકો એને જુએ છે અને કહે છે, જુઓ, તે એ જ વ્યક્તિ છે જે પેલા હંમેશા ચિંતિત રહેતો હતો. હવે કેટલો બધો બદલાઈ ગયો છે. 1 વર્ષ પછી જ્યારે તે ચાની દુકાનની બહાર બેઠો હતો ત્યારે એ જ વૃદ્ધ માણસ જેની પાસે તે પહેલા ગયો હતો ફરી એ રસ્તેથી પસાર થયો. તેણે રાજવીર તરફ જોયું અને પૂછ્યું, નદી પાર કરીને કેવું લાગે છે? રાજવીરે નમન કર્યું
અને તેના પગ પૈસા અને સ્મિત સાથે એમ કહ્યું, તમે મને બતાવેલ રસ્તે મારી આખી દુનિયા બદલી નાખી. હવે મને ખબર છે કે સમસ્યાઓ અટકશે નહીં અને હું પણ અટકીશ નહીં. વૃદ્ધે કહ્યું કે આ જ સાચી શાંતિ છે. ક્યારેક તોફાન વચ્ચે પણ વ્યક્તિએ અંદરથી શાંત રહેવું જોઈએ. હવે તે માણસ ગામમાં એક ઉદાહરણ બની ગયો હતો. લોકો એમના બાળકોને તેની વાર્તાઓ કહેતા. જો ક્યારેય જીવન મુશ્કેલ લાગે તો પેલા ચા વેચનાર જેવું વિચારો. તેણે જે પુસ્તકોમાંથી શીખ્યું હતું તેનું વિતરણ કરવાનું શરૂ કર્યું. તે દરેક નવા દુકાનદારને કહે છે કે સમસ્યાઓ આવશે અને જશે, પણ તમે આગળ વધતા રહ્યો, રોકાશો નહીં. મિત્રો, આ વાર્તા આપણને ખૂબ જ ઊંડો અને મહત્વપૂર્ણ બોધ આપે છે. દરેક વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ હોય જ છે. કોઈ પૈસાની તંગીનો સામનો કરી રહ્યું છે, કોઈ સંબંધોની ગૂંચવણોમાં અટવાયું છે, કોઈ બીમારી સામે લડી રહ્યું છે, કોઈ પોતાના મનની બેચેનીના કારણે આવું કરે છે. આપણે ઘણીવાર વિચારીએ છીએ કે આ સમસ્યાનો ઉકેલ આવી જવો જોઈએ, પછી હું શાંતિથી જીવી શકીશ. પરંતુ સાચું એ છે કે જો એક સમસ્યા જશે તો બીજી આવશે. જીવન એક વહેતી નદી જેવું છે જેને તમે રોકી શકતા નથી. જો તમે બધી સમસ્યાઓ પૂરી થાય એની રાહ જોતા રહેશો તો તમારું આખું જીવન ફક્ત રાહ જોવામાં જ વિતાવશો.